ભરૂચ નગરપાલિકા સંચાલિત ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા છેલ્લા 3 દિવસથી સંપૂર્ણપણે ઠપ છે. 5 મહિનાથી પગાર ન મળવાના આક્ષેપો સાથે શ્રમિકોએ સીટી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું છે. શ્રમિકોના જણાવ્યા અનુસાર દરેક કર્મચારીએ આશરે 70,000 રૂપિયાનો પગાર બાકી છે. લાખો રૂપિયાની આ બાકી રકમને કારણે કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે, જેના પરિણામે શહેરની સ્વચ્છતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા થતા નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે અને જાહેર સ્વાસ્થ્ય માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. આંદોલનના ત્રીજા દિવસે જાડેશ્વર વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા. કચરો એકત્રિત કરતી વખતે સીટી વગાડતા વાહન ચાલકોએ આજે વિરોધ પ્રતીક રૂપે એક સાથે સીટી વગાડી પ્રદર્શન કર્યું હતું. તમામ વાહનો એક સાથે ઊભા રાખી સેવા બંધ કરવામાં આવી હતી, જેને તંત્ર પર સીધું દબાણ આવ્યું છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દીધા હોવાનો દાવો કર્યો છે. જોકે કર્મચારીઓ સુધી પગાર ન પહોંચતા કોન્ટ્રાક્ટર પ્રણાલીની પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં નિષ્ફળતા દાખવવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. ચૂકવણી થઈ ગઈ હોવાના દાવા અને પગાર ન મળવાની વાસ્તવિકતા વચ્ચેનો વિષમતાભાસ તંત્રની જવાબદારી નક્કી કરવા માર્ગે વધુ તીવ્ર બનાવી રહ્યો છે. પવિત્ર રમજાન માસની શરૂઆત સાથે સ્વચ્છતા સેવા ઠપ થવાથી આ મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. મસ્જિદો અને બજાર વિસ્તારમાં વધતી અવરજવર વચ્ચે કચરાના ઢગલા શહેરીની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી છે અને આજ સાંજ સુધીમાં સેવા ફરી શરૂ થઈ જશે. જોકે શહેરવાસીઓ અને કર્મચારીઓ બંને તંત્રના દાવા કરતા વાસ્તવિક ચૂકવણી અને નિયમિત પગાર વ્યવસ્થા માટે સ્પષ્ટ સમય મર્યાદાની માંગ કરી રહ્યા છે. નગરપાલિકા આયોજિત જે ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી રહી છે, ઘણા એવા કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા છે અને અત્યારે સીવીસી નામની એક એજન્સી કામ કરી રહી છે. પણ આજે નગરપાલિકાના આ ડોર ટુ ડોરના જે ટેમ્પાઓ છે, આપણા કેમેરામાં જોઈ રહ્યા છો કે આજે એમના પૈંડા થંભી ગયા છે. આનું કારણ મુખ્યત્વે છે કે એમની જે એજન્સી છે, જે નગરપાલિકામાં એજન્સી કામ કરે છે, પણ એમના જે કામદારો છે, એમના જે આ ડોર ટુ ડોરના કચરા ઉપાડનારા છે અને એમના ટેમ્પા છે, એ આજે થંભી ગયા છે. એનું એક જ મુખ્યત્વે કારણ છે કે એમને પેમેન્ટ મળ્યું નથી અને પેમેન્ટ નગરપાલિકાને પૂછતા નગરપાલિકાએ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે એવું કહેવામાં આવે છે. તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ અમારું નગરપાલિકામાં પણ અડધું પેમેન્ટ બાકી છે. પણ એ બેની વચ્ચે સેન્ડવિચ આ લોકો કેમ થાય? આ લોકોનો શું વાંક છે? આ તો કામદાર છે. નગરપાલિકા કામદાર શોધવા નથી ગયું, પણ એજન્સી કામદાર શોધવા ગઈ છે. તે એજન્સીને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આમનું જો પેમેન્ટ કરવામાં નહીં આવે તો તમારો કોન્ટ્રાક્ટના અમે લોકો પણ અમે એની રિવ્યુ લઈશું અને એની જેટલી પેનલ્ટી કાપવાની હોય એ ઉભા રહીને કપાઈશું. સાથે સાથે આ 500 થી 600 કિલોમીટર થી અહીંયા એમનો પેટીયું રડવા માટે આવે છે. એમના બાળ બચ્ચા લઈને સમગ્ર પરિવાર ખુલ્લા આકાશમાં એ લોકો પોતાનું જીવન વિતાવે છે અને ભરૂચની સફાઈ કરે છે. જે કોન્ટ્રાક્ટર છે એમને 5 મહિનાનું જે પેમેન્ટ છે એ દિન 2 માં નહીં આપવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકામાં આ બધાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે. મારું નામ રાકેશ ડામોર છે. મેં એમપી મધ્યપ્રદેશથી કામ કરવા આવેલા છે. અમે ડોર ટુ ડોરનું કામ કરીએ છીએ અને રોજ સવારમાં નીકળીએ વહેલા. અને જ્યારે ત્યારે બોલાવે કે વહેલા આવો અને વહેલા નીકળો. અમે સવારમાં ડોર ટુ ડોર ઓફિસ પર સાઇન કરીને નીકળીએ, પછી સ્પોટ પોઈન્ટ બધા ભરીએ, પછી રૂટનું ક્લિયર કરીએ તથા પછી હમણાં મારો 5 મહિનાનો પગાર અટવાયેલો છે. પગાર તો આપતા નહીં. અમે જ્યારે ફોન કરીએ ત્યારે એવું કે કાલે કરાવીએ, પરમ દિવસ કરાવીએ, ગુરુવાર છે, શુક્રવાર, શનિવારનો, રવિવારનો વાયદો અમને આપે અને વાયદા પર પગાર નહીં આપે. અને જ્યારે અમે પગારનું કહેવા જઈએ તો ત્યારે અમને કહે કે તમારો પગાર અમે અટકાવી દઉં અને તમને નોકરી પરથી ઉતારી દઉં. તો અમારું એવું કહેવું છે કે અમે અહીંથી અમારું ગામ, પરદેશ, વિદેશ છોડીને અમે કામ કરવા આવીએ છીએ. તે અમે કોના માટે કામ કરે? ડોર ટુ ડોર નગરપાલિકા શું કહેવામાં આવે? નગરપાલિકામાં કેવું આવું છે કે બિલ પાસ થઈ જાય છે અને જ્યારે અમે પગારનું માંગ કરવા જઈએ તો ત્યારે અમને કહે કે પગારનો નગરપાલિકા બિલ નહીં આપતી, એવું અમારા સાહેબ અમને કહે. તો અમારા કહેવાનો મતલબ આ છે કે તમને બિલ નહીં આપતા, તમે પગાર નહીં કરતા, બરાબર? તો અમે થઈ જઈને અમે કોઈ બી મોટા સાહેબને અમે જાણ કરીએ તો એવું કે પગાર તમારો બિલ બધો આવી ગયો કે. તો અમારો બિલ આવી ગયો છે તો અમને પગાર કેમ નહીં આપે? અમારે ઓળખ જોડે છે, અમારા મા બાપ છે, છોકરા છે, બધા છે, અમારી બી ફેમિલી છે. અમે અમારી જગા જમીન બધું છોડીને કામ કરવા માટે આવેલા છે સાહેબ. તો અમને પગાર મળવો જોઈએ ને. અમે કામ કરે છે, અમે ગંદકીમાં એટલી ગંદકીમાં આપ નાખીએ. અમારા બૈરા ઉપર રહીને ડોલ ટુ ડોલનું કનેક્શનનું કામ કરે, બધા ડોલ પકડે, બધાનું ગાળો બી સાંભળો, આખો દિવસનું થાય અમારું. બધાની ફરિયાદ બી અમને ઝેલીએ છીએ અમે. તો અમે એવું કહેવા માંગીએ કે અમારે પગાર કેમ નહીં થતી? 5 મહિનાથી અટવાયેલી પગાર છે, નગરપાલિકા નહીં આપતી, કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા નહીં આપતી. અને એલો અમને સોદું બનાવે 5 મહિનાથી કે ગુરુવારે કરું, શુક્રવારે કરું, શનિવારે કરું.
આજે સલાહથી 3-4 મહિના થઈ ગયા. એકવાર પગાર આપી એના પછી 5 મહિના બીજા થઈ ગયા તો પગાર આપતા નહીં અમને સાહેબ. શું નામ તમારું? રવિભાઈ. મારું નામ રવિભાઈ, મધ્યપ્રદેશ એમપી નો રહેવાસી છે. મેં ભરૂચ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરમાં કામ કરું. અમને છેલ્લા 5 થી 6 મહિનાનો પગાર અટકાવી રાખ્યો છે, આપ્યો નહીં. અમે ફોન કરીએ તો અમને રોજ ગોલ ગોલ ફેરવવામાં આવે છે. વાત કરીએ તો આજે આપીએ, કાલે આપીએ, અઠવાડિયામાં આપીએ, અને વધારે વાત આપણે કરીએ તો નોકરી ઉતારવાની વાત કરે છે. તો અમારે હમણાં હોળી ધૂળેટીનો તહેવાર આવે છે. અમારી માંગ એવી છે કે અમને ખાલી પગાર કરો, પગાર. અમારા 40 લગભગ 32-33 ડ્રાઈવર છે અને બધાનો પગાર હમણાં 5મો મહિનો ચાલે છે. 5 મહિના સુધી પગાર આપવામાં આવતો નહીં.